નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સ જેમાં સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર, જેના વિશે મેં તમને અગાઉ માહિતી આપી કે અર્થશાસ્ત્ર શા માટે કોમર્સમાં જરૂરી છે। ત્યારબાદ ચેપ્ટર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એટલે વિષયમાં પ્રવેશ મેળવતી વખતે અર્થશાસ્ત્ર શું કહેવામાં આવે છે તેના વિશે આપણે સમજી ચૂક્યા। આગળના લેક્ચરમાં આપણે જોયું કે અર્થશાસ્ત્ર એટલે શું, એડમ સ્મિથે કયા પ્રકારની વ્યાખ્યા આપેલી છે, ચાણક્યએ ક્યારે રજૂઆત કરી, ત્યારબાદ માર્શલે તેની કઈ રીતે વ્યાખ્યા આપી, રોબન્સે કેવી રીતે આપી, સેમ્યુલસે કેવી, બધા જ અર્થશાસ્ત્રીઓની શું જુદી જુદી આપણે વ્યાખ્યા વિશે અભ્યાસ કરી ચૂક્યા અને હોપ સો તમે બધાએ યાદ રાખેલી હશે। ત્યારબાદ આપણે જોયું કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોયો। ત્યારબાદ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કર્યો કે જે એકમનો અભ્યાસ કરવામાં આવે તેને એકમલક્ષી એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે સૂક્ષ્મ સ્વરૂપે, અને સમગ્રલક્ષી એટલે મેક્રો વિસ્તૃત સ્વરૂપે જેની રચના કરવામાં આવતી હોય એટલે માઇક્રો અને મેક્રો બંને ઇકોનોમિક્સ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા। ત્યારબાદ છે આર્થિક માહિતીની રજૂઆત। આર્થિક માહિતી જે આપણને મળે છે દેશની એની રજૂઆત વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં ભાષા વર્ણાત્મક આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા। એમાં મેં તમને એક ચાર્ટ દોરીને બતાવ્યો હતો કે માંગ અને કિંમત વચ્ચે કેવો વ્યસ્ત સંબંધ છે અને આખો ડાયાગ્રામ દોરીને સમજાવેલો છે। ત્યારબાદ આંકડાકીય મહત્ત્વ શા માટે રહેલું છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા કે આંકડાઓ શા માટે આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેલા છે। હવે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। આપણે જે આંકડાકીય માહિતીઓ મેળવી કે આ દેશમાં આટલો ગરીબી નોંધાઈ છે, આટલી બેકારી નોંધાઈ છે, જીડીપી એનું આટલું છે, રાષ્ટ્રીય આવક આટલી છે, નેટ પ્રોફિટ આટલો થયો છે, તો એ બધા વિશે આંકડા મેળવતા હોય અર્થશાસ્ત્રીઓ, તો એને આલેખમાં જે રજૂ કરવાનો હોય એ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એના વિશે અભ્યાસ કરીએ તો વિશ્વસનીય પ્રાપ્તિસ્થાન, સ્વતંત્ર ચલ, પરતંત્ર અને સ્કેલ માપની પસંદગી 3 દ્વારા આપણે એની રજૂઆત કરી શકીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં અર્થશાસ્ત્રીઓ રજૂઆતમાં સંસાધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાને આધારે આંકડાકીય રજૂઆત છે। શું કીધું છે? તારણો અને ફલિતાર્થો સિદ્ધાંતો છે એના દ્વારા આપણને આંકડાકીય માહિતી મળી શકતી હોય છે। આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષવા સ્વરૂપ કરી શકાય છે। આલેખ કે આકૃતિની માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે। શું કીધું? સરળ રીતે સમજાવે, પણ એને રજૂ કરવામાં આવે આલેખ ગ્રાફ પોથીમાં આપણે રજૂ કરવી હોય તો કઈ બાબતો સચોટ ધ્યાનમાં રાખવી એના વિશે આપણે સમજીએ। તો પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન। આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવે છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિસ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઇચ્છનીય છે। જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડા દ્વારા વધારે આધારભૂત ગણવામાં આવે છે। જે રાષ્ટ્રનો સર્વે થાય, વિશ્વ બેંક દ્વારા અથવા રેપો રેટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવે એને વધારે આપણે શું કરીએ છીએ? સચોટ એટલે આધારભૂત ગણીએ છીએ। સેકન્ડ છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ। સ્વતંત્ર એટલે કયો ચલ? જો બે કે વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારબાદ યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલો આડી ધરી પર, શું કીધું છે? સ્વતંત્ર ચલ જે છે એ શું હોય? આડી ધરી પર હોય, અને પરતંત્ર ચલ છે એ શું હોય? ઊભી ધરી પર દર્શાવવામાં આવતો હોય છે। દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે। અંડરલાઇન કરો વિદ્યાર્થી મિત્રો, કારણ કે જ્યારે નોંધ આપેલી હોય ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આડું શું દર્શાવવું અને ઊભું શું દર્શાવવું। તો દેશ, વર્ષ અને વરસાદ છે એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક અને ઉત્પાદન છે એ પરતંત્ર ચલ છે। બે ચલ વચ્ચેના કાર્યકરણ સંબંધમાં
એક ચલ શું હોય છે? કારણરૂપ બને છે. એના કારણથી એ વસ્તુ માપી શકાતી હોવાથી કાર્યકરણનો સંબંધ જોવા મળતો હોય છે. વર્ષ સ્વતંત્ર ચલ છે જે OX ધરી પર દર્શાવાય છે અને ઉત્પાદન પરતંત્ર ચલ છે જે શું છે? OY ધરી પર દર્શાવવામાં આવતો હોય છે. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમ રજૂઆત કારણરૂપ પરિબળ કિંમત ઊભી કરી તેને આધારિત પરિબળ માંગ શું થાય છે? આડી ધરા પર દર્શાવાય તે હવે શું થઈ ગયું છે? પરંપરા છે. આગળના લેક્ચરમાં જો એમ કિંમત શું દર્શાવી હતી? ઊભી ધરી પર દર્શાવી હતી અને માંગ શું દર્શાવી હતી? આડી ધરી પર દર્શાવી હતી. હવે નેક્સ્ટ છે સ્કેલ માપની પસંદગી કરવી. જે મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે 10, 20, 30 કે 5, 10 કે 2, 4, 6, 8 કઈ રીતે સ્કેલ માપનો પસંદ કરવો એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેલું છે. આંકડાઓમાં આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવો પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો વર્ષ 10 વર્ષ માટે સ્કેલ માપ નક્કી કરવો રજૂઆત છે. એકવાર જે સ્કેલ માપ નક્કી થાય એ જ આપણે જાળવવું પડે. જો શરૂઆતમાં જ તમે 5થી ચાલુ કરો તો એ જ તમારે જાળવવો પડે છે. પછી 5 પછી 7 કે 8 એવું દર્શાવી શકાય નહીં. જે 5નો ગાળો રાખ્યો તો 5, 10, 15, 20, 25 એવી રીતે જ તેનો ગાળો નક્કી થતો હોય છે. તો હવે આપણે જોઈએ આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાતી હોય તે રેખીય આકૃતિ બને. દાખલા તરીકે માંગ રેખા. આગળના લેક્ચરમાં જે સમજાવ્યું કે ABCD જે ઊભી લાઈન થતી હતી એ શું હતી? એક માંગ રેખા દર્શાવતી હતી. હવે સરળ સમજૂતી પ્રમાણે આપણે આલેખના કેટલા પ્રકાર રજૂ કરી શકીએ? તો 3 છે. આલેખ આપણે કેટલા રીતે દોરી શકીએ? 3 પ્રકારે: સ્તંભાકૃતિ, પાસ અને વૃત્તાંશ આકૃતિ. આગળના ધોરણમાં 8, 9માં તમે ગ્રાફ કેવી રીતે દોરવો એના વિશે સમજી ચૂક્યા હશો અને લગભગ આ 3 વિશે તમે માહિતી મેળવી ચૂક્યા હશો. ખાસ કરીને સ્તંભાકૃતિ અને પાસની આકૃતિ તો એકદમ સહેલી છે કે આગળના ધોરણમાં આપણે ભણી ચૂક્યા હશો, પણ અત્યારે શું કરો? રિવિઝન તમને કરાવી દઈશું. વૃત્તાંશ આકૃતિ છે એ આલેખ છે, એ તમારે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ છે કોમર્સમાં, એમાં પણ તમારે પૂછવા આવતો હોય છે એના ચેપ્ટર્સ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લો. પહેલું છે સ્તંભાકૃતિ. આકૃતિને આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર તેના પરિવર્તન સમયગાળો. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષનું ઉત્પાદન કેટલું થયું તેના આંકડાઓ આપણી પાસે છે, જે સ્તંભાકૃતિ દ્વારા જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આંકડાઓ જે ટેબલ બનાવેલું છે એ ખાસ ટેક્સ્ટ બુકમાં તમે જોતા જજો, કારણ કે ટેબલ નહીં, હું ખાલી આકૃતિ ડ્રો કરીશ. જુઓ વર્ષ શું છે? વર્ષ અને ઉત્પાદન. ઘઉંનું ઉત્પાદન થાય છે એમાં જુઓ 1970-71માં 23.8 લાખ ટનમાં આપેલું છે. 1980-81માં 36.3, 90-91માં 55.1, 2001માં 69.7 અને 10-11માં 86.9 આપેલું છે. તો આવી રીતે પોઈન્ટમાં આપેલું છે, તો આપણે શું કરશું? 10, 20, 30 એવી રીતના એનો સ્કેલ માપ નક્કી કરીશું. તો સૌ પ્રથમ શું જોવાનું કે કોને આપણે x ધરી કહેવી, કોને y ધરી કહેવી. તો આડી ધરી હોય સ્વતંત્ર એટલે x ધરી પર દર્શાવવામાં આવશે. તો તમે કીધું સ્વતંત્ર ચલમાં શું આવે? વર્ષ. તો વર્ષ છે એ શું આપણે દર્શાવશું? આડી ધરી પર દર્શાવશું. તો વર્ષ છે એમાં જુઓ પહેલું શું છે? 1970-71. ત્યારબાદ બીજું વર્ષ શું છે? 80-81. ત્રીજું વર્ષ છે એ શું છે? 90-91.
ચોથું વર્ષ છે 2000 થી 2001 અને પાંચમું વર્ષ છે 2010-11નો સમયગાળો બતાવે છે. હવે આપણે આ દર્શાવ્યું એને શું કહ્યું કે કેટલા વર્ષમાં કેટલું ઘઉંનું ઉત્પાદન થયું. તો આ શું બતાવેલું છે? વર્ષ રજૂઆત કરી. હવે જે ઘઉંનું ઉત્પાદન છે એ શું કરવાનું? ઊભી ધરી પર દર્શાવવાનું અને શેમાં છે? લાખ ટનમાં. જેમાં હોય એમાં બતાવવું પડે. તો આવી રીતે આડી રીતે લખી નાખવાનું. ઉત્પાદન, પણ ઉત્પાદન શેમાં આપેલું છે? લાખ ટનમાં. હવે સ્કેલમાં આપણે શું નક્કી કરીશું કે 20-23 એવી રીતના માપ આપેલા છે તો 10-20-30 એવું કરશું. તો આપણો અહીંયા જે સ્કેલ માપ છે એ કેટલો રજૂ થાય છે? 10-10ની લાઇનમાં. હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણ માપ હોય છે એ ચોક્કસપણે આપણે લખવું પડે. પ્રમાણ માપ એટલે આપણે કયું પ્રમાણ માપ લખેલું છે? તો જુઓ, એક્સ અક્ષ પર શું દર્શાવેલું છે? વર્ષ. અને વાય અક્ષ છે એના પર આપણે શું બતાવેલું છે? 0.5 સેમીનું ઉત્પાદન. કારણ કે શેમાં આપેલું છે? લાખ ટનમાં આપેલું છે. અને આપણે જે આકૃતિ છે એને સિમ્પલ રહેવા દેવી હોય તો સિમ્પલ, ચેક્સ બનાવવા હોય, કોઈ પણ ડિઝાઇન કરવી હોય એ આપણે અલગ અલગ રીતે ડિઝાઇન કરી શકશું. તો હવે પહેલું જુઓ, 1970-71 છે ત્યાં કેટલું માપ આપેલું છે? 23.8. તો 1970-71 છે ત્યાંનું સ્કેલમાં શું આપેલું છે? ઘઉંનું ઉત્પાદન 23.8. તો ગ્રાફ પોતે હોય તો સચોટ તમે માપ લઈ શકો લીટી ગણીને, પણ અહીંયા સિમ્પલ રીતે અંદાજ મેળવવાનો. 23 કોની વચ્ચે આવે? 20 અને 30. એમાં આટલે આવે ને શું કહેવાય? 25 કહેવાય. તો 23.8 અહીંયા હોઈ શકે? હા. તો અહીંયા જે બતાવવામાં આવે એને શું કહેવાય? બિંદુ કરીને 23.8. તો હવે એનો આપણે શું કરી શકીએ? ઊભા સ્તંભની રજૂઆત કરી શકીએ. તો આ શું થયું? 23.8નું શું થયું? ઘઉંનું ઉત્પાદન થયું. તો હું અંદર લખીશ કે આ 23.8નું માપ છે, જો તમને ખ્યાલ આવે. ત્યારબાદ છે 1981-માં 36.3. તો હવે 36.3 ક્યાં લઈશું? 30 અને 40ની વચ્ચે અહીંયા કેટલા આવે? 35. તો એની સહેજ ઉપર. તો અહીંયા શું આવશે? 36.3. એક્ઝેક્ટ માપ લઈએ આપણે. 36.3. તો આવી જ રીતે બધા જ આપણે ગ્રાફ ટેબલ છે એ ધીમે ધીમે દોરીશું. ત્યારબાદ છે 90-91માં 55.1. તો 60 અને 50ની વચ્ચે 55 આવે. તો અહીંયા આપણે શું કરશું? 55.1. તો આવી રીતે નેક્સ્ટ છે 69.7. 2001માં શું છે? તો 70ની એક્ઝેક્ટ નીચે કરવાનું, કારણ કે 70 જેટલું જ માપ તમને જોવા મળે છે. 7. ત્યારબાદ શું છે? 86.9. 10 અને 11 છે એનો સ્કેલ માપ કેટલો છે? 86.9. તો અહીંયા 85 છે એની ઉપર એક લઈએ તો શું જોવા મળ્યું આપણને? 86.9. તો એકદમ ઇઝી છે કે આપણો ગ્રાફ અહીંયા તરત જ દોરાઈ ગયો, કે આંકડાઓ આપેલા છે એના ઉપરથી આપણે આકૃતિનો ખ્યાલ સમજી લીધો. હવે તમે આ જે આકૃતિ આપેલી છે એમાં ચેક્સ કરો, સ્ટાર કરો, કોઈ બી ડિઝાઇન તમારી રીતે તમે બનાવી શકો છો. તો આને શું કહેવાય? જે સ્તંભ બનાવ્યા છે એને શું કહેવાય? સ્તંભાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ચોપડીમાં બીજું જુઓ, પાસેની સ્તંભાકૃતિ આપેલી છે, એટલે જે આ સ્તંભ દોરેલા છે એને શું કરવાનું છે? બાજુમાં દોરવાના છે. તો પાસેની સ્તંભાકૃતિ જોઈએ તો એમાં જ્યારે સ્વતંત્ર ચલ 1 અને
આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસ પાસેની સ્તંભાકૃતિ દોરી શકાય. શું કીધું છે? એ સ્વતંત્ર ચલ છે એ 1, 2 કે 2 થી વધારે હોય ત્યારે અહીંયા માહિતી કેટલી હતી? આપણને એક જ આપેલી હતી. એવી રીતે સ્ત્રી, પુરુષ છે, કુલ છે, એવું અલગ અલગ પ્રમાણ આપેલું હોય ત્યારે શેની આકૃતિ દોરવી પડે? આપણે પાસ પાસેની આકૃતિ દોરવી પડે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલામાં ચલમાં સ્થિર સાક્ષરતા દર, પુરુષ દર અને કુલ સાક્ષરતા દર એમ 3 બાબતો આપેલી છે. ટેબલમાં જુઓ તો વર્ષ કેટલું છે? 51, 61, 71, 81, 91, 2001 અને 11. એમાં સ્ત્રી, પુરુષ અને કુલ બધાનું માપ શું આપેલું છે? અલગ અલગ. તો આપણે અહીંયા જે વર્ષ છે એ શું દર્શાવશું? આની જેમ આડી ધરી પર, અને સાક્ષરતાનું પ્રમાણ છે એ શેના પર દર્શાવશું? ઊભી ધરી પર. તો ચલો જોઈએ. આ એક્સ ધરી, આ વાય ધરી. તો એક્સ અને વાય બંને ધરી છે. એક્સ પર વર્ષ દર્શાવીએ છીએ અને વાય પર શું દર્શાવે છે? 1 સેમી બરાબર 10, કારણ કે આ સેમ આપેલું છે, ટકામાં આપેલું છે. હવે વર્ષ બધા દર્શાવી દઈએ. 1951, 1961, 1971, 1981. બે 2001 અને 2011. હવે આ આપણે શું દર્શાવ્યું? તો અહીંયા વર્ષ દર્શાવ્યું. હવે આડી લાઈન પર શું દર્શાવવાનું છે? સાક્ષરતા. સાક્ષરતાનું પ્રમાણ જે સ્ત્રી, પુરુષ અને કુલ આપેલું છે એ દર્શાવશું. હવે એમાં 1 સેમી બરાબર આપણે કેટલા લેશું? 10. આવી રીતે આપણે એને દર્શાવી દીધા. હવે 1 બાય 1 જોજો, કારણ કે અહીંયા શું છે? સ્ત્રી, પુરુષ અને કુલ ત્રણેય અલગ અલગ છે, એટલે ત્રણેય માટે આપણે શું કરવું છે? અલગ અલગ ડિઝાઇન બનાવવી પડશે. તો પહેલું માપ જુઓ, સ્ત્રી પુરુષનું છે 30.17. તો 30.17 શું છે? 30ની એક્ઝેક્ટ ઉપર આવશે. તો આ શું થયું? 30.17. હવે પુરુષનું પ્રમાણ છે એટલે આપણે બધાની આકૃતિમાં શું કરશું? અલગ અલગ દર્શાવતું. તો અહીંયા નિશાની કરશું કે પુરુષનું હશે એમાં આપણે આવા ચેક્સ બનાવશું. સ્ત્રીનું હશે બ્લોક એ ખાલી રાખશું અને કુલમાં આવું ડોટ કરી દઈશું. એટલે એનાથી આપણને ખ્યાલ આવે કે આ શું છે? સ્ત્રીની આકૃતિ છે, આ પુરુષનું માપ છે અને આ કુલ માપ છે. એના પરથી આપણને ચોક્કસ ખ્યાલ આવી શકે. તો આપણે આવા શું કર્યું? પુરુષનું. તમે બીજી કોઈ પણ ડિઝાઇન કરવા માંગતા હોય તો તમે કરી શકો. થઈ ગયું? હવે શું કીધું છે? સ્ત્રીનું શું છે? 12.79. તો 12.79 ક્યાં આવે? 10ની ઉપર. તો એને આને શું કરવાનું છે? એક્ઝેક્ટ અડાડીને કરવાનું છે. આ સ્તંભ છે એને અડાડીને અહીંયા એનું 12.79નું માપ લગાવવાનું છે. જે આપણે સ્ત્રીનું પ્રમાણ છે એને શું રાખશું? ખાલી રાખશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કુલ પ્રમાણ કેટલું આપેલું છે? 21.9. એટલે આ બંનેનું થઈને કુલ પોઈન્ટ 21.9 છે. તો હવે આ 21.9ને દર્શાવવા શું કરવાનું? અહીંથી આગળ લઈ જવાનું અને જ્યાં 21 આવતો હોય ત્યાંથી રોકીને બીજો સ્તંભ બનાવી દેવાનો. જે વચ્ચેનો સ્તંભ છે ત્યાંથી શું કરવાનું? ઉપર જવાનું અને બાજુમાં થઈને નીચે સ્તંભ દર્શાવવાનો. હવે કુલ માટે આપણે શું ડિઝાઇન પસંદ કરી છે? કે આવા ડોટ ડોટ કરશું એટલે આ આપણને શું મળ્યું? કુલ માપ મળ્યું કે 21.9 તેનું માપ રહેલું છે. નેક્સ્ટ શું છે? 1961માં પુરુષનું માપ છે 48.73. શું કીધું છે? 48.73. તો 48 ક્યાં આવે? એક્ઝેક્ટ 50ની નીચે. આ પુરુષનું માપ છે તો આપણે શું કરશું? લાઈન બનાવશું.
48.73. ત્યારબાદ સ્ત્રીનું પ્રમાણ શું છે? 12.77. હવે સ્ત્રીનું પ્રમાણ શું છે? એકદમ ઘટી ગયું છે સાક્ષરતાનો દર. તો 12.77 છે એ ક્યાં દર્શાવવાના? 10ની ઉપર. તો એ અહીંયાથી આમ દર્શાવી દઈશું. એ શું રાખશું? એ કોલમ ખાલી રાખશું. ત્યારબાદ કુલ માપ કેટલું આપેલું છે? 36.19. તો 36.19 છે એ શું કહેવાય? 40થી નીચે આવે. તો 36.19 બતાવવા માટે અહીંયાથી શું કરવાનું? ઉપર જવાનું અને 40થી નીચે સહેજ. આ શું થયું? 36.19. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે અલગ અલગ ગ્રાફ એનો દોરવાનો હોય છે. 71માં છે 53.78, 29 અને 41.84. એવી જ રીતે 2011માં જોઈએ તો પુરુષનો સાક્ષરતાનો દર શું થઈ ગયો છે? એકદમ વધી ગયો છે. હું તમને એક દોરીને બતાવી દઉં કે 87.23 છે. તો 90ની આટલે આવશે. અને પછી શું કીધું છે? સ્ત્રીનું પ્રમાણ કેટલું હોય છે? ઓછું જોવા મળે છે, 70.73. તો ઓબ્વિયસલી આની નીચે આવશે. તો બાજુમાં આટલો સ્તંભ કરવાનો. આ સ્ત્રીનું પ્રમાણ. અને કુલ પ્રમાણ શું છે? 79.31. તો એ ક્યાંથી આવશે? એક્ઝેક્ટ 80ની નજીકથી. તો અહીંયા શું કરવાનું? સ્તંભને આમ ઊંચો લઈ જવાનો અને પછી આવી રીતે એનું માપ યોગ્ય મેળવી લેવાનું. હવે કુલ માપ હોય તો એમાં શું કરવામાં આવે છે? આપણે ડોટ ડોટ કરીને ડિઝાઇન કરી દેવામાં આવે છે. તો આમ 3 વર્ષનું આપેલું હોય તો પાસેની સ્તંભાકૃતિમાં 3 વર્ષનું આપણે સ્તંભ નક્કી કરી શકીશું. તો આ આકૃતિ તો એને શું કહેવાય? પાસેની સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ છે એ શું છે? વૃત્તાંશ આકૃતિ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેનો ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. શું કીધું? સમગ્ર વર્તુળ એક શું છે? સમષ્ટિ છે અને તેના ભાગ ઉપર વૃત્તાંશ આકૃતિ બને છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે. 3 ક્ષેત્રો કયા છે? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રો. તો આ જે વૃત્તાંશ આકૃતિ છે એ વિદ્યાર્થી મિત્રો પરિકરના મદદથી તમારે દોરવાની રહેશે. જે યોગ્ય સચોટ પરિકરને અને સ્કેલ માપના માપથી એને ચાર્ટ તમારે રજૂ કરવાનો રહેશે. હું તમને ઓરલી અહીંયા સમજાવી શકું, પરંતુ જે એકચ્યુઅલી દોરવાની છે એ આપણે શું કરવું પડશે? નોટબુકમાં કે ગ્રાફ પોથીમાં તમારે સચોટ એવો પરિકરનું માપ અને સ્કેલ માપનું માપ લઈને જ તે આવશ્યક બની શકે છે. પણ હું રફમાં તમને સમજાવી શકું અહીંયા. તો જોઈએ તો પહેલાં શું કરવામાં આવે? એક પરિકરની મદદથી આખું વર્તુળની રચના કરવામાં આવતી હોય છે. એ વર્તુળ દોર્યા પછી ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમ 3 પાર્ટ પાડવામાં આવે. તો વર્તુળનું માપ કેટલું હોય છે? એક્ઝેક્ટ 360° જેટલું હોય છે. એમાં અડધો પાર્ટ હોય 180નો હોય અને બીજો અડધો પાર્ટ હોય કેટલો હોય? 180નો. તો વર્તુળના એમ 4 પ્રકારે આપણે ભાગ પાડી શકીએ કે 90, 90, 90, 90. એટલે ત્રણેયનું માપ શું થાય? 9 ચોકને 36 એટલે 360° આપણે વર્તુળ દોરવાનું પરિકરની મદદથી રહેશે. ત્યારબાદ જે 13.9 છે, 26.2 અને 59.9 છે તે સ્કેલ માપની મદદથી એનું પરિકરથી માપ લઈને આવી રીતે બનાવી શકવાનું કે આટલું માપ છે એ 13.9 છે. 26. બીજું માપ બાકીનું બચે છે એ શું છે? 26.2. અને બાકીનો આખો આ ભાગ રહેલો છે એ ભાગને આપણે શું કહીશું? 59.9. અને ત્રણેયને અલગ અલગ ડિઝાઇન દ્વારા આપણે દર્શાવી શકશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વર્તુળના મદદથી અને પરિકરના મદદથી આપણે વૃત્તાંશ આકૃતિ ફરી વખત અભ્યાસ તેનો કરીશું. અત્યારે આપણે સંભાકૃતિ અને પાસેની આકૃતિ છે એના પર વધારે મહત્ત્વનું તમારે આપવાનું રહેશે. હવે આપણે 3 આકૃતિ જોઈ લીધી. ત્યારબાદ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વનો પોઈન્ટ આવેલો છે કે આપણે જે વિષય ભણીએ છીએ એનું શું મહત્ત્વ છે એ જોઈએ. તો
હવે આપણે આકૃતિનો ટોપિક પૂરો કરી અને અર્થશાસ્ત્ર વિષય છે જે આપણે આ વિષયનો અભ્યાસ કરીએ છીએ એનું મહત્ત્વ શું રહેલું છે તો જોઈએ. અર્થશાસ્ત્ર વિષય શા માટે મહત્ત્વનો છે જોઈએ. આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે. આર્થિક બાબતોથી દૂર રહીએ તેવું ભાગ્ય જ કોઈ હોય અને અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય, તેનો અભ્યાસ અને એનું મહત્ત્વ શું થાય છે? વધી જાય છે. પહેલું મહત્ત્વ શું છે? વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર વ્યવહાર રીતે આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. બીજો પોઈન્ટ છે આર્થિક મહત્ત્વ અને થર્ડ પોઈન્ટ શું છે? વ્યવસાયિક મહત્ત્વ. તો તમને એક્ઝામમાં પૂછે કે અર્થશાસ્ત્રનું મહત્ત્વ સમજાવો, તો આમાં આપણને ડાયાગ્રામ નથી આપેલો, પણ આપણે અર્થશાસ્ત્રના મહત્ત્વમાં એક નવો ચાર્ટ રજૂ કરીને તેનો અભ્યાસ કરી ચૂકીએ. તો જોઈએ તો અર્થશાસ્ત્રનું મહત્ત્વ છે એમાં 3 પોઈન્ટ છે. તો ટ્રાયેંગલ દોરી શકાય. ટ્રાયેંગલ દ્વારા તરત જ જે ખબર પડી જાય કે અર્થશાસ્ત્રમાં કેટલા વિષયનું મહત્ત્વ રહેલું છે. તો પહેલું છે વ્યવહારિક, બીજું છે આર્થિક અને ત્રીજું છે વ્યવસાયિક. ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી નથી, પણ ઇકોનોમિક્સ અને બીએમાં આકૃતિ શું હોય? કમ્પલસરી તમારે રજૂ કરવી પડે. તો 3 આપેલું છે તો આપણે શું કરીએ? ટ્રાયેંગલ દ્વારા રજૂ કરી શકીએ. આની જગ્યાએ 4 પ્રકારો આપેલા હોય તો આપણે ચતુષ્કોણ બનાવીને પણ અલગ અલગ રીતે રજૂ કરી શકતા હોય છીએ. તો આપણે જે ખ્યાલ આવે કે મારે આવી આકૃતિ દ્વારા પ્રશ્નની રજૂઆત કરવી છે તો એના પરથી ખ્યાલ આવી શકે. તો શું કીધું છે? વ્યવસાયિક મહત્ત્વ, આર્થિક મહત્ત્વ અને વ્યવહારિક મહત્ત્વ. તો પહેલું પોઈન્ટ શું છે? વ્યવહારિક. બીજો શું છે? આર્થિક. અને ત્રીજો પોઈન્ટ શું છે? વ્યવસાયિક. તો યોગ્ય ટ્રાયેંગલ દ્વારા ત્રણેય ખૂણા દ્વારા આપણે ત્રણેય મહત્ત્વ અલગ અલગ રીતે આપણે આકૃતિ દ્વારા રજૂ કરી શકીએ છીએ. વ્યવહારિક મહત્ત્વ છે એનો પહેલો પોઈન્ટ છે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તન નીચે પ્રમાણે અસર કરે છે. એટલે રોજિંદી પ્રવૃત્તિ છે વ્યવહારમાં, એટલે આપણી જે રૂટીન બેઝ છે એમાં કઈ રીતે અર્થશાસ્ત્ર ઉપયોગી છે એના વિશે સમજીએ. તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ, આના 2 સબ પોઈન્ટ કયા કયા છે? ટેક્સ્ટ નોટબુકમાં તમે લખો તો આકૃતિ છે હંમેશા પેન્સિલથી દોરવી, પ્લસ યોગ્ય સ્કેલ માપ અને એનો ઉપયોગ કરીને, જાતે આવી રીતે દોરવી નહીં. ત્યારબાદ જે વ્યવહારિક મહત્ત્વ છે, જે મોટો પોઈન્ટ આપેલો છે આ 3 એ ત્રણેય પોઈન્ટને હાઇલાઇટ કરવા બોક્સ અથવા બ્લેક પેન કે વિવિધ રંગીન પેનનો ઉપયોગ તમે કરી શકો છો. ત્યારબાદ જે સબ પોઈન્ટ છે એ બ્લુ પેનથી લખવાના, એટલે તરત જ ખબર પડે કે મેઇન પોઈન્ટ કયો છે અને એની અંદર જે સબ પોઈન્ટ આવેલા છે એ કયા છે. બાકી બધું શું થઈ જાય છે? મિક્સ થઈ જાય છે. માટે મેઇન પોઈન્ટ હોય એને તમે હાઇલાઇટ, અંડરલાઇન અથવા બ્લેક પેન વિવિધ રંગીન પેનથી તેનો ઉપયોગ કરી શકો. તો વ્યવહારિક મહત્ત્વ છે એમાં શું કીધું છે? આંતરરાષ્ટ્રીય ઘટના, અને બીજી ઘટના કઈ કીધી છે? ઐતિહાસિક ઘટનાઓ. બીજી ઘટના શું કહેવાય? ઐતિહાસિક. એટલે તરત જ ખ્યાલ આવે કે પહેલો પોઈન્ટ શું છે? વ્યવહારિક ઘટના છે, એના ઉપરથી કઈ 2 ઘટનાઓ છે? આંતરરાષ્ટ્રીય અને ઐતિહાસિક. એ બંને એના શું છે? સબ પોઈન્ટ છે. અને મેઇન પોઈન્ટ કયો છે? વ્યવહારિક. જોઈએ આંતરરાષ્ટ્રીય ઘટના. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતને અસર કરે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવમાં કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને
કયા તફાવત તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય તે જાણકારી હોય તો કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકાય તે આપણે સમજી શકીએ છીએ. જો અર્થશાસ્ત્ર જ રચવામાં ના આવતું હોય તો આપણને ખબર પડે નહીં કે બીજા દેશની કમ્પેરમાં આપણે કેટલી પોઝિશન પર છીએ, કયો દેશ આપણી કરતાં આગળ છે, કયો દેશ મૂડીવાદી છે, કયો દેશ સામ્યવાદી છે, કયા દેશમાં મિક્સ પ્રકારનું અર્થતંત્ર ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ એવું છે, એમાં કયા પ્રકારનું અર્થતંત્ર ચાલે છે? મિશ્ર અર્થતંત્ર ચાલે છે, ખાસ યાદ રાખવું. તો આવી રીતે કયો દેશ કઈ રીતના કાર્ય કરે છે, કેટલું રોજગારીનું પ્રમાણ છે એ આપણને ખબર પડી શકે નહીં. જો અર્થશાસ્ત્ર આપણી રોજિંદા જીવનમાં હોય તો જ આપણે બીજા દેશ સાથે રોજ બે રોજની કમ્પેર કરી શકીએ. માટે અર્થશાસ્ત્ર એ શું કીધું છે? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જાણવા માટે મહત્ત્વનો છે. સેકન્ડ પોઈન્ટ છે ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વ્યવહાર કર્યો, પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયા અને દેશના ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. ઐતિહાસિક એટલે ફ્યુચરમાં, ઇતિહાસમાં શું બનેલું છે એ આપણને ક્યારે ખબર પડે કે પહેલાં ક્રૂડ ઓઇલનો ભાવ કેટલો હતો, પહેલાં તેજા મરી મસાલાનો ભાવ કેટલો હતો અને અત્યારે વધીને એનો કેટલો ભાવ થયો એ આપણને ક્યારે ખબર પડી શકે? આપણી જોડે ઇતિહાસ પડેલો હોય ત્યારે કે 2001માં આટલું હતું, 2010માં આટલું છે અને અત્યારે 2020માં કે 2021માં ભાવમાં કેટલી વધઘટ થઈ ક્યારે ખબર પડે? આપણે અર્થશાસ્ત્રનો પહેલેથી એનાલિસિસ કર્યું હોય તો જ આપણને ખબર પડે. તો ઐતિહાસિક ઘટનાઓ છે એને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર ખૂબ જ મહત્ત્વનું રહેલું છે. સેકન્ડ પોઈન્ટ છે આર્થિક મહત્ત્વ. જે આ આર્થિક મહત્ત્વ છે, પૈસાની દ્રષ્ટિએ આપણને અર્થશાસ્ત્ર કઈ રીતે મહત્ત્વનું થાય છે તો જોઈએ. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને સરકારની નીતિઓ સમજવા માટે આર્થિક મહત્ત્વ છે. એના પણ કેટલા પોઈન્ટ છે? 2 પોઈન્ટ છે. રોજબરોજના વ્યક્તિગત નિર્ણય માટે અને સેકન્ડ પોઈન્ટ છે એ શું છે? સરકારની નીતિઓને સમજવા માટે. આ 2 પોઈન્ટ શું છે? એના સબ પોઈન્ટ આપેલા છે. જોઈએ. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણ કરતા હોય છે. આપણે બધા જે પૈસા આવતા હોય, જે જોબ કરતા હોય, શું કરે? એ આર્થિક પૈસા છે એનું શું કરે? અલગ જગ્યાએ રોકાણ કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડી રોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આપણે ક્યાંય ને ક્યાંય આપણા પૈસાને શું કરવા? કોઈ પણ મૂડી રોકાણ કરવાની, એની બચત કરવાની પ્રવૃત્તિ કરતા હોય છે. જે પૈસા આવે બધા આપણે વાપરી નાખતા નથી. તો એના માટે અર્થશાસ્ત્ર વધારે ઉપયોગી છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસને મદદરૂપ થાય છે. જો અર્થશાસ્ત્ર સમજમાં જ ના આવતું હોય તો આપણે બેંકમાં રોકવા, એફડી કરવી, કેટલું રેપો રેટ દર્શાવવો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા, LIC પ્રીમિયમ લેવા, આપણે ધંધામાં રોકવા, કઈ રીતે એનું PF કપાવવું, નોકરી કરતા હોય તો કેટલા પર્સન્ટેજનું ભથ્થું આપવું, એ આપણને સચોટ ખ્યાલ આવતો નથી. જો અર્થશાસ્ત્ર આપણે એનું મહત્ત્વ રહેલું છે, અર્થશાસ્ત્ર સમજ્યા હોય, એ આપણા વ્યવહારમાં કાર્ય કરતું હોય તો જ આપણે જે પૈસા છે મૂડીરોકાણ યોગ્ય રીતે આપણે કરી શકીએ, FD કરાવીને કે વગેરે દ્વારા. નેક્સ્ટ છે સરકારની નીતિઓને સમજવા માટે. હવે સરકારની નીતિને સમજવા માટે શું કરવાનું? ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા તથા
તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. શું કીધું? અર્થશાસ્ત્ર દ્વારા આપણને ખબર પડે કે રાજકીય નીતિ કે આર્થિક નાણાકીય નીતિ કઈ રીતે બદલાઈ રહી છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવામાં જોઈએ. શું કીધું છે? રિઝર્વ બેંકના રેપો રેટ એટલે આરબીઆઈ દ્વારા જે રેટ નક્કી કરવામાં આવે કે બચત ખાતામાં કેટલો, જેને એફડી કરાવીએ 5 વર્ષ માટે કેટલો રેપો રેટ રાખવો, એ રેટ જો 2010-11માં અલગ હોય, 20-21માં અલગ હોય, તો રેપો રેટના જે ચેન્જીસ થતા હોય એ ચેન્જીસ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે અત્યારે આપણે લોન લેવી છે તો આટલી ચાલતી હતી, ફ્યુચરમાં એ લોનના પર્સન્ટેજ કેટલા હતા? 5% હતા. અત્યારે લોનના પર્સન્ટેજ કેટલા થઈ ગયા? 7% થઈ ગયા. તો એ જે રેપો રેટ છે એના પરથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા પ્રકારમાં કેટલું રોકાણ કરવું. ત્યારબાદ આવે છે વ્યવસાયિક મહત્ત્વ. જે થર્ડ પોઈન્ટ છે એનું શું છે? વ્યવસાયિક મહત્ત્વ. એમાં કોઈ પણ પ્રકારના સબ પોઈન્ટ આપેલા નથી એટલે આપણે આકૃતિમાં દર્શાવશું નહીં. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાય સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા તમામ બાબતોને અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. વ્યવસાય એટલે શું? જો વેપાર ધંધા ચાલતા હોય એમાં કઈ રીતે આપણે આપણા બિઝનેસને આગળ લાવો તો એમાં શું કરે કે તીવ્ર સ્પર્ધા ચાલતી હોય, માર્કેટમાં મોનોપોલી જોવા મળતી હોય તો શું કરે? જે વસ્તુ છે એની કિંમત શું કરે? ઘટાડી દે. એટલે લોકો શું કરે? જ્યાં વધારે મોંઘી વસ્તુ હોય ત્યાંથી ક્યાં આવે? જ્યાં વસ્તુની કિંમત ઓછી કરી હોય તો ભાવ આકર્ષાઈને તે વસ્તુ ખરીદવા માટે આવી શકે છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ પણ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક. શું કીધું છે? આર્થિક રીતે જે જગત રહેલું છે, આપણે વ્યવહારિક પ્રવૃત્તિઓ છે એમાં શું કીધું છે? પહેલો તો ગ્રાહક. આપણે વસ્તુ ખરીદવા જઈએ એટલે આપણે શું બની જઈએ? ગ્રાહક. બીજું શું છે? ઉત્પાદક. એટલે જે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરતું હોય, પ્રોડક્શન કરતું હોય એને શું કહેવાય? ઉત્પાદક કહેવાય. અને ત્રીજું શું છે? શ્રમિક. કે જે કાચો માલ છે એને તૈયાર માલમાં જે મજૂરી કરીને મદદ કરતું હોય વપરાશ લાયક બનાવવા માટે, એ વ્યક્તિને શું કહેવામાં આવે છે? શ્રમિક કહેવામાં આવે છે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. તો આવી રીતે ત્રણેય સ્વરૂપ છે એમાં શું કરે? વધારેમાં વધારે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર છે, ફર્સ્ટ ચેપ્ટર કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એ શું થાય છે? ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આજનું તમારું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય છે એમાં MCQ છે એ પૂરેપૂરા લખવા. બીજું છે એક વાક્યમાં પ્રશ્નો, એ પણ પૂરા લખવા. ત્રીજું છે નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો. એમાં ક્વેશ્ચન નંબર 2 માર્શલના અર્થશાસ્ત્રની વ્યાખ્યા, ક્વેશ્ચન નંબર 3 આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ અને ક્વેશ્ચન નંબર 4 એકમલક્ષી અને સમગ્રલક્ષીનો તફાવત. માઇક્રો અને મેક્રો ઇકોનોમિક્સ છે એના વિશે તમારે અભ્યાસ કરવાનો. તો બીજો, ત્રીજો અને ચોથો ક્વેશ્ચન નોટબુકમાં નોંધવાનો. પ્રશ્ન નંબર 4 છે પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, જે તમારે વિભાગ ડીમાં પૂછાશે. એમાં ક્વેશ્ચન નંબર 2 છે અર્થશાસ્ત્રમાં આંકડાકીયનું મહત્ત્વ મુદ્દાસર સમજાવો, જે મેં તમને કાલના લેક્ચરમાં ભણાવ્યું એ. અને પ્રશ્ન નંબર 4 છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સમજાવો, જે હાલમાં હું તમને ભણાવી રહી હતી. એ ક્વેશ્ચન તમારે નોટબુકમાં ડાયાગ્રામ આવડવા છે એની સાથે રજૂ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 5 છે નીચેના પ્રશ્નોના વિસ્તૃતપૂર્વક જવાબ આપો. એમાં જે ક્વેશ્ચન બીજો છે એ લખવાનો રહેશે. આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે, વિધાન સમજાવો. પ્રશ્ન નંબર 2 છે લોંગ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એનો તમારે નોટબુકમાં નોંધ કરવાની રહેશે. તો અહીંયા આપણે આખો ચેપ્ટર પૂર્ણ થયું કે અર્થશાસ્ત્ર એટલે શું, કયા
અર્થશાસ્ત્રીએ તેનો અભ્યાસ કરાયો છે એડમ સ્મિથ, સોમ્યુલસ, રોબિન્સ, માર્શલ. ત્યારબાદ એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો કે માઇક્રો અને મેક્રો ઇકોનોમિક્સ શું ભાગ ભજવી રહ્યા છે. આંકડાકીય માહિતી, માંગ અને કિંમત વચ્ચેના વ્યસ્ત સંબંધનો આલેખ દોરાયેલો છે. ત્યારબાદ આંકડાકીય માહિતીમાં જે સ્તંભાકૃતિ છે અને પાસેની આકૃતિ છે અને વૃત્તાંશ આકૃતિ છે એનો અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્રના વિષયનું મહત્ત્વ એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો આજે આપણે અહીંયા ચેપ્ટર શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 છે કે મૂળભૂત ખ્યાલો અને સંજ્ઞાઓ, જેમાં તમારે શું ભણવાનું રહેશે, કિંમત, વસ્તુ અને પુરવઠો, માંગ, સંપત્તિના અર્થ અને કલ્યાણ, વ્યાપાર ચક્ર એટલે શું અને વ્યાપાર ચક્રના તબક્કા, જે વિવિધ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.